મિત્રો, આપણે મહાન દેશ ભારત એમના સૌ નાગરિકો છીએ અને આપણા દેશની ધરોહર, આપણા દેશનો ઇતિહાસ વાગોળીએ તો આપણે બહુ સંતોષ થાય છે. આપણા દેશમાં રામ જેવા મર્યાદા પુરુષોત્તમ ભગવાન જેમને આપણે માનીએ છીએ એ અવતાર લઈ ચૂક્યા છે. એવા ઘણા અવતારો છે કે જેમણે આપણા ઇતિહાસમાં આપણે ગર્વ લઈ શકીએ છીએ. ત્યાર પછી અંગ્રેજોના શાસન દરમિયાન આપણે ઘણા એવા ગાંધીજી, વિનોબા ભાવે, સરદાર પટેલ, આવા ઘણા મહાપુરુષો મળ્યા કે જેમણે પોતાનું સર્વસ્વ ગુમાવી બલિદાન કરી, સર્વસ્વનું બલિદાન કરી સમાજ માટે અને સમાજને એક નવો રાહ ચીંધ્યો. એ ત્યાં સુધી કે આપણે આઝાદીની વખતે જે રાજા રજવાડા હતા તેણે પોતાના રાજા રજવાડાઓ પણ આઝાદી માટે દાન કરી દીધા. એવો મારો મિત્ર તમને એક સવાલ છે, તો શું આજના સમયમાં આવા રાજનેતાઓ, આ મહાન પુરુષોનો અભાવ કેમ છે? આપને કેમ જોવા નથી મળતા? જે કોઈ રાજકારણીઓ તમામ, મોટા ભાગે, તમામ નથી કહી શકતો, પણ મોટા ભાગે આપણે જેમ જોઈએ તે ફક્ત સ્વાર્થ અને સ્વાર્થ ખાતે જ રાજનીતિ કરે છે. કોઈ સેવા માટે રાજનીતિ કરતું નથી. ગાંધીજી, વિનોબા ભાવે, સરદાર પટેલ જેવા મહાપુરુષો આજના સમયમાં કેમ નથી થતા? ઘણી વખત મને વિચાર આવે છે કે આ ભારત ભૂમિમાં કેમ આવા મહાપુરુષોનો અકાળ પડે છે? આજના યુગમાં કોઈ પણ સમાજ સેવક એ પ્રથમ સમાજ સેવક બને છે, પછી રાજકારણી બની જાય છે, અને પછી તો તમે નવું જાણી હશે, કોઈની સંપત્તિ, આપણે કોઈ સામે આંગળી ચીંધતા નથી, પણ કોઈની સંપત્તિ જેટ ગતિએ વધે છે કેમ? જ્યારે પહેલાના મહાપુરુષો છે તે ફક્ત ને ફક્ત સમાજ સેવા માટે પોતાની સંપત્તિનું દાન કરતા હતા, અને અત્યારે આવા પરોપકારી મહાન આત્માઓ કેમ અભાવ જોવા મળે છે? તમે મિત્રો આ બાબતે તમે શું કહેવા માંગો છો એ તમે મને કોમેન્ટ કરીને જણાવજો. તેમજ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક અને શેર કરજો. જય હિન્દ મિત્રો.